વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો જૂનાગઢના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સંદેશ ન્યૂઝનો માંગરોળથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પૂરના પાણી, રસ્તાઓ ડૂબતા હોડી લઈને લોકો અવરજવર કરવા મજબૂર બન્યા। બંદરનગર સોસાયટીમાં સ્થાનિકોની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે જનજીવન પ્રભાવિત થયું છે। માંગરોળમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો હોડી લઈને અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, તો લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। સોસાયટીમાં ખૂબ જ દયનીય સ્થિતિનું નિર્માણ થયું છે। માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે સ્થળ પરથી। જ કેતન, જોઈ શકાય કે વરસાદ અને ત્યારબાદ લોકોને હાલાકી પડી રહી છે, પાણી ભરાઈ ગયા છે, જાણે તળાવમાં આખી સોસાયટી ફેરવાઈ ગયું એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ શું સ્થિતિ છે? ચોક્કસ કે જે 40 ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખાસ છે તે સોસાયટી કહેવાય છે, આ ન્યૂ સાગર સોસાયટી કહેવામાં આવે છે કે ત્યાં તેના પાણી ભરાયેલી પરિસ્થિતિ છે। નીચાણવાળો વિસ્તાર છે, 24 કલાક કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજી પાણી છે તે ઓસરવાનું નામ નથી લેતું। સ્થાનિક લોકોએ પોતાની અવરજવર કરવા માટે બોટની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બોટ ઉપર જે છે લોકો પોતાની અવરજવર કરી છે। આપણી સાથે જે સ્થાનિક છે તેની સાથે આપણે વાત કરશું। શું મુશ્કેલી પડી રહી છે અને કયા પ્રકારની અત્યારના જે છે આપણે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? બસ અમે રેસ્ક્યુ કરી રહ્યા છે, માંગરોળ બંદરના છે અને અહીંયા પાણી બહુ ભરાતા બહુ પબ્લિક ટેન્શનમાં છે અને માણસો માટે જમવાનું નથી મળતું અને બધી અનાજ ફેલ થઈ ગયેલું છે, કેમ કે પાણી વધારે ભરતા ઘરમાં અંદર 2-3 ફૂટ છે અને માણસો નથી નીકળી શકતા અને અમે રેસ્ક્યુ કરીએ છીએ। તો સ્થાનિક જે નાવડી જે છે તેને લઈને લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। લોકોને જમવા માટેની કોઈ પણ સુવિધાઓ નથી, લોકો છે જે ઘરમાં પૂરાઈ ચૂક્યા છે અને બહારથી જે પાણીની આપ જોઈ શકો છો કે અત્યારના કેદની સપાટી સુધી આ પાણી જોવા મળ્યું છે। અત્યારના જે 6 થી 7 ફૂટ જેટલું અત્યારના પાણી જે છે તે જોવા મળી રહ્યું છે અને આ જ પરિસ્થિતિ છેલ્લા 24 કલાકથી છે। લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને મેઘરાજા ખમૈયા કરીને પાણી જલ્દી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે। જી કેતન, તંત્ર ત્યાં પહોંચ્યું છે કે નથી પહોંચ્યું? કારણ કે જોઈ શકાય સ્થિતિ ખૂબ જ કપરી થઈ ગઈ છે। સ્થાનિક લોકો કેવી રીતે સર્વાઈવ કરતા હશે મોટો સવાલ છે, તો ત્યાર સુધી તંત્રને જાણ છે ખરી કે તંત્રના અધિકારીઓ પહોંચ્યા? સ્થાનિક આગેવાનો છે, માંગરોળના જે વેલજીભાઈ ગુસાણી કહી શકે, ભગવાનભાઈ ખરગસિયા, તમામ લોકોએ છે તે સ્થાનિક લોકોની મુલાકાત પણ કરી હતી, ખાસ કરીને તંત્રને પણ જાણ કરી છે, પણ હજી સુધી તંત્રના કોઈ પણ અધિકારી અહીં ફરક્યા નથી। ઉપરાંત જે લોકોનો રોષ છે તે પણ વધી રહ્યો છે। ખાવા પીવાની સુવિધા છે તે આજુબાજુના જે વિસ્તારમાં જ્યાં પાણી નથી ત્યાંથી લોકોની સુવિધા કરવામાં આવી રહી છે। ઉપરાંત જે રાત્રિ ભોજન માટેની પણ છે તે તમામ વ્યવસ્થાઓ કરી છે, પરંતુ જે અધિકારીઓ છે તે હજી સુધી પહોંચ્યા નથી। આ પાણી કેવી રીતે બહાર નીકાળવું તેની માટેની પણ કોઈ વ્યવસ્થા કરવા નથી આવી। ખાસ કરીને અત્યારના જે પાણી ભરાયેલા છે તેને લઈને લોકો જે છે તે ભારે ચિંતિત છે। હજુ પણ જે વરસાદ છે તે અંધાર્યો છે અને વરસાદ પડે તેવી આગાહી પણ છે। લોકોના જીવ છે તે તાળવે ચોંટ્યા છે અને અત્યારના જે પરિસ્થિતિ છે તે ખૂબ જ કરુણ અને કપરી બનતી જાય છે। ખાસ કરીને જો વરસાદ પડશે તો આ પરિસ્થિતિનું નિર્માણ વધી શકે છે અને પાણીની આવક પણ વધી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। જી કેતન, અમારી સાથે જોડાયા આપનો આભાર। તો જૂનાગઢના માંગરોળથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમે જોયો કે કેવી રીતે લોકો હોડીના સહારે, બોટના સહારે જીવી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી કોઈ તંત્રના અધિકારીઓ પહોંચ્યા નથી, તેઓને જાણ પણ કરવામાં આવી છે, પરંતુ હાલ કોઈ તંત્ર પ્રશાસનના અધિકારીઓ ફરક્યા પણ નથી। જોઈ શકાય કે લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। બહાર નીકળવું તો નીકળવું કેવી રીતે, કારણ કે પાણી ઘોટણસભા સુધી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, પરંતુ તંત્ર આ ખાડા કાન કરતું હોય એ પ્રકારની સ્થિતિ છે। જળબંબાકારની સ્થિતિમાં લોકો રહી રહ્યા છે, જીવવા મજબૂર બની રહ્યા છે, સ્થિતિ ખૂબ જ વિકટ છે। અને અમારો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમે જોયું કે જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી અને જે રીતે પરિસ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો હતો કે કેવી રીતે લોકો હોડી અને એક બોટના સહારે સર્વાઈવ કરી રહ્યા છે। જનજીવન પ્રભાવિત થઈ ગયું
છે અને લોકોને પણ હાલાકી પડી રહી છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા નીકળવું તો કેવી રીતે એ પણ પ્રકારની પરિસ્થિતિ છે. કેતન આપણી સાથે ઘટના અત્યારે સ્થળ પરથી ઉપસ્થિત છે. જી કેતન, જોઈ શકાય છે કે આખી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લોકો બારીમાંથી નિહાળી રહ્યા છે એક આશા સાથે કે કોઈ એમની મદદે પહોંચે, પરંતુ તંત્ર નથી પહોંચ્યું. સંદેશ ન્યૂઝ ચોક્કસથી પહોંચ્યું છે. હાલ કેવી સ્થિતિ છે? સ્થાનિક લોકો શું કહી રહ્યા છે? ચોક્કસ કે જે સ્થાનિક લોકો છે તે રોષ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો અત્યારના કે જે આખી સ્કૂલ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. અત્યારના જે આખો વિસ્તાર જે છે આવી અનેક સોસાયટીઓમાં જે છે પાણી ઘૂસી ગયા છે અને લોકો જે છે તે પોતાની તકલીફો કોને કહે તે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તંત્ર હજી સુધી અહીં પહોંચ્યું નથી. સંદેશ ન્યૂઝનો જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. 5 થી 7 જેટલા ફૂટ જેટલા પાણી છે અત્યારના લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. આમ તમામ આ જે વિસ્તાર છે લગભગ સમજો ને કે 50 ઘરોમાં અત્યારના પાણી ઘૂસી ગયા છે અને લગભગ 250 થી 400 લોકો જે છે તે અહીં જીવન જીવી રહ્યા છે. તેના 24 કલાકથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, પરંતુ પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લેતું. ખાસ કરીને જે અત્યારના ઉપરવાસમાંથી જે પાણી નદીઓમાંથી પાણી આવી રહ્યું છે તેને લઈને જે છે પાણીનો પ્રવાહ અવિરત વળી રહ્યો છે. આ એક ફક્ત માંગરોળની જે સોસાયટી છે, જે માંગરોળની સ્થિતિ છે તે ખાસ કરીને અત્યારે જોવા દયનીય બની છે. અને આપ જોઈ શકો છો કે લોકો જે છે તે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. લોકોના ખાવા પીવા માટેનું અનાજ નથી, પાણી પીવા માટેનું પણ તેની વ્યવસ્થા નથી. લોકો જે છે ગુહાર લગાવી રહ્યા છે, તંત્રને બોલાવી રહ્યું છે, પરંતુ તંત્ર હજી સુધી અહીં ફરક્યું નથી. ખાસ કરીને જે રીતે જે વિસ્તારો જે છે આપ જોઈ શકો છો કે અત્યારના સમગ્ર વિસ્તાર સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. અને આ જે રાતના રાત કેવી રીતે વિતાવી તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. ગઈકાલ બપોર પછીથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સમગ્ર માંગરોળનો જે નવબંદરનો વિસ્તાર છે આ ત્યાં વિસ્તારની જે સોસાયટીઓમાં છે તે જોવા મળ્યું છે. લોકો જે છે તે અત્યારના બોટ લઈને સહારો કરી લઈને જે પોતાનું અવર જવર કર્યા છે. બાળકોની સ્કૂલો જે છે તે બંધ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે બાળકોને પણ જે લઈ જવા માટેની જે છે તે ખાસ તરાપા જેવી વ્યવસ્થા કરીને તેને લઈ જવામાં આવે છે. લોકો જે ઘરના જે ઓસરી ઉપર બેઠા છે અને બાકડા ઉપર બેસીને જે છે તે સમય પાણી ઓસરવાનું જોઈ રહ્યા છે. એ થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તે નિષ્ફળ નીવડી છે. આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી આ પરિસ્થિતિ છે, પરંતુ તંત્ર હજી સુધી ફરક્યું નથી. લોકોનો જીવ છે તે તાળે ચોંટી ગયો છે અને હજુ પણ વરસાદની આગાહી છે તેને લીધે સ્પષ્ટ કહી શકાય કે જે રીતે સ્કૂલોમાં જે છે તે બંધ કરી દેવાય છે, તંત્ર પણ છે તે ખબર નથી પૂછી રહ્યું. ત્યારે સ્થાનિક આગેવાનોને રજૂઆતો કરવામાં આવી છે અને જે બોટ એસોસિએશન છે તેને લઈને આ બોટની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વિસ્તારમાં લગભગ 3 થી 4 બોટો રાખવામાં આવી છે લોકોની અવર જવર કરવા માટે, લોકોનું જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવા માટેની તમામ જે છે બોટોની વ્યવસ્થા કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક તંત્ર સામે લોકોનો રોષ છે તે પણ દેખાઈ રહ્યો છે અને આ જે પરિસ્થિતિ છે ક્યારે પૂર્ણ થશે અને પાણી ક્યારે ઓસરશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. જી કેતન, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.